ભરૂચના જાડેશ્વર ઓવરબ્રિજ પર પણ અકસ્માતની ઘટના બની, જેમાં કન્ટેનર બ્રેકડાઉન સાઈડમાં ઊભું હતું અને કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો અથડાયો હતો. ત્યારે આઈશર ચાલક કેબિનમાં ફસાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જોકે ભારે જહેમત બાદ ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. આખી જે ઘટના બની છે તેમાં ચાલકને પગમાં ઈજા થતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. ભરૂચના જાડેશ્વર ઓવરબ્રિજ પર અકસ્માત, કન્ટેનર બ્રેકડાઉન થયું અને પાછળથી જે આઈશર ટેમ્પો હતો તે ભટકાયું હતું. આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો છે. કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી. કન્ટેનરની પાછળ આઈશર ગાડી છે તે ડ્રાઈવર ખૂબ જ ઓલાની રીતે ફસાયેલો હતો. તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરની જીવિત બહાર કાઢેલો રેસ્ક્યુ કરેલો.